अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातहू व मगफिरतहू। ધોરણ 7 અ ના વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માંથી તમે ધોરણ 7માં પ્રવેશ મેળવી લીધો, બરાબર. ધોરણ 6માં આપણે ઓનલાઈન વિજ્ઞાન વિષય શીખ્યા. વિજ્ઞાન વિષયમાં તમે ધ્યાન આપ્યું હોય તો તમે જોયું હશે કે પ્રથમ 2 પ્રકરણ જે હતા તે આપણા ખોરાક અને તેમાં રહેલા પોષક તત્વોના આધારે હતા. અત્યારે ધોરણ 7માં આપણે વનસ્પતિમાં પોષણનો અભ્યાસ કરવાનો છે, જે આપણો પ્રકરણ 1 છે. પ્રથમ તો આપણે પ્રકરણ 6માં જે કંઈ ભણી ગયા એના ઉપર એક નજર નાખી લઈએ. તો જો તમે ધોરણ 6ના પ્રથમ પ્રકરણને અને બીજા પ્રકરણને યાદ કરશો તો તમને કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો, આવા બધા પોષક તત્વો યાદ આવશે. આપણે ખોરાક ખાઈએ, ખોરાકનું આપણા શરીરમાં પાચન થાય અને પાચન થયા પછી આ ખોરાક જે છે તે આપણને શક્તિ આપે છે, રોગો સામે રક્ષણ આપે છે, બરાબર છે. તો આ બધું જે કંઈક પણ છે એને સાદી ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં પોષણ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? આપણે સૌથી પહેલા આ પ્રકરણ શરૂ કરવા પહેલા અનુક્રમણિકા પર એક નજર નાખી લઈએ. અનુક્રમણિકા એટલે આખા વર્ષ દરમિયાન આપણે જે કંઈ પ્રકરણો ભણવાના છે તે જોઈ લઈએ. તો અત્યારે આપણે વાત કરીએ એમ પ્રકરણ 1 છે વનસ્પતિમાં પોષણ, પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ. આ બંને પ્રકરણ જીવ વિજ્ઞાનના એટલે કે બાયોલોજીના છે. પ્રકરણ 3 રેસાથી કાપડ સુધી રસાયણ વિજ્ઞાન. પ્રકરણ 4 ઉષ્મા, બરાબર, આ ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ છે. પ્રકરણ 5 એસિડ, બેઝ અને ક્ષાર, આ રસાયણ વિજ્ઞાનનું પ્રકરણ છે. પ્રકરણ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો, આ ભૌતિક વિજ્ઞાન ને રાસાયણિક વિજ્ઞાન બંને સાથે સંલગ્ન પ્રકરણ કહી શકાય. પ્રકરણ 7 હવામાન, આબોહવા અને આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલન, આ એક પ્રકારનું મતલબ એન્વાયરમેન્ટલ સાયન્સ જેને કહેવાય, પર્યાવરણ વિજ્ઞાન, તેનું પ્રકરણ છે. પ્રકરણ 8 પવન, વાવાઝોડું, ચક્રવાત. પ્રકરણ 9 ભૂમિ. આ બંને પ્રકરણ જે છે તે પણ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને લગતા છે, બરાબર. ભૂમિનું પ્રકરણ જે છે એ ખેતીવાડી વિષયક સંલગ્ન ભૂમિના પ્રકારો, ભૂમિનું બંધારણ, બરાબર છે. આ બધા વિશે આપણે આમાં અભ્યાસ કરીશું. પ્રકરણ 10 સજીવોમાં શ્વસન, પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહન, વનસ્પતિમાં પ્રજનન. આ 3 પ્રકરણ જે છે 10, 11 અને 12, આ 3 પ્રકરણ જીવ વિજ્ઞાનના પ્રકરણ છે, બરાબર. ઓકે. પ્રકરણ 13 ગતિ અને સમય. પ્રકરણ 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. પ્રકરણ 15 પ્રકાશ, આ ભૌતિક વિજ્ઞાનના પ્રકરણો છે. પ્રકરણ 16 પાણી, એક અમૂલ્ય સ્ત્રોત. પ્રકરણ 17 જંગલો, આપણી જીવાદોરી. અને પ્રકરણ 18 દૂષિત પાણીની વાર્તા. આ જનરલ સાયન્સ છે, બરાબર છે, કે જેની અંદર કોમન થિંગ્સ જે હોય, જેમાં જીવ વિજ્ઞાનનો પણ સમાવેશ હોય, રસાયણ વિજ્ઞાનનો પણ સમાવેશ હોય અને પર્યાવરણ પણ હોય. આ બધાનો અભ્યાસ આપણે આ 3 પ્રકરણોમાં કરીશું. ચાલો બિસ્મિલ્લાહ પढ़ी લો અને ત્યાર પછી દરૂદ શરીફ પढ़ी લો. इकरा वाળું દરૂદ શરીફ મેં જે તમને શીખવેલું, બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. इकरा सल्लल्लाहु अलैका सय्यदना मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. बिस्मि रब्बिकल लज़ी खलक खलकल इंसान मिन अलक. इकरा व रब्बुकल अकरमुल लज़ी अल्लमा बिल कलम अल्लमल इंसान मा लम यअलम. रब्बि इश्रह ली ની સૂરત પढ़ी લો અને રબ્બે ઝિદની ઇલ્મા યા અલીમો યા હકીમ. ચાલો તમે મનમાં પढ़ી લેજો. હું હવે સ્ટાર્ટ કરું છું. પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ. આપણે જોઈ ગયા કે અહીંયા વનસ્પતિના પોષણની વાત, પણ વનસ્પતિ પર જવા પહેલા આપણે આપણા માણસના, મનુષ્યના પોષણની વાત કરીએ તો મનુષ્ય ખોરાક ખાય છે. મનુષ્ય એક સજીવ છે. પ્રાણીઓ પણ સજીવ છે, ખોરાક ખાય છે. ખોરાકનું પાચન થયા પછી એમાંથી તમને આ કાર્બોદિત મળે છે, પ્રોટીન મળે છે, ચરબી મળે છે, વિટામિન મળે છે અને ખનિજ તત્વો મળે છે. તમને બધાને એના ઉપયોગ પણ ખબર છે કે કાર્બોદિતમાંથી આપણને શક્તિ અને ઉર્જા મળે. પ્રોટીનમાંથી આપણા શરીરનું બંધારણ તૈયાર થાય. ચરબી આપણા શરીરને ગરમી એટલે કે ઉર્જા આપે, ગરમાટો જાળવે શરીરનો, બરાબર. વિટામિન જે છે એ રોગો સામે લડવાની આપણને શક્તિ આપે છે. અને ખનિજ તત્વો જે છે તે શરીરના જુદા જુદા અંગો જે છે, આંખ, હાડકા, બરાબર, આપણા સ્નાયુઓ,
એ દરેકમાં જુદા જુદા શરીરના અંગોના બંધારણ માટે, મજબૂતી માટે મદદ કરે છે. આમ દરેક પોષક તત્વો આપણા ખોરાક માટે જરૂરી છે. તો ખોરાકના ઘટક કયા કયા એવો સવાલ આવે તો ખોરાકના ઘટકો એટલે જ પોષક તત્વો. બરાબર છે. તો આ પોષક તત્વો તમારે યાદ રાખવાના છે. બધા સજીવોને, મનુષ્યને પણ, પ્રાણીઓને પણ, પક્ષીઓને પણ, જીવજંતુઓને પણ, કીડી મકોડાને પણ આ દરેકને ખોરાક જરૂરી છે. બરાબર. પણ આપણે જે ખોરાક ખાઈએ છીએ, આપણા ઘરમાં રસોઈ કરીએ છીએ, પણ ઘરમાં રસોઈ કરવા માટે અનાજ આવે છે એ ક્યાંથી આવે છે? તો કે પ્રાણીઓ પાસેથી કે વનસ્પતિ પાસેથી. એટલે આપણે એ ખાઈએ અને પોષણ મેળવીએ. પોષક તત્વો મેળવવાની ક્રિયા એટલે પોષણ મેળવવાની ક્રિયા. પણ વનસ્પતિ એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. પણ આપણે આપણો ખોરાક રાંધી શકીએ પણ જાતે બનાવી શકતા નથી. ખ્યાલ આવી ગયો? આપણે રસોઈ કરીએ એને ખોરાક જાતે બનાવેલો એટલે કે રાંધેલો કહેવાય. પણ વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, એ કોઈ પાસેથી મેળવતી નથી. વનસ્પતિ સ્વાવલંબી છે, પોતાનો ખોરાક જાતે બનાવે. બરાબર. પરંતુ પ્રાણી અને મનુષ્ય આમ કરી શકતા નથી. તેઓ વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કોણ કરે છે? તો કે પ્રાણી અને મનુષ્ય. એ વનસ્પતિ ખાય, શાકભાજી, ફળ, ફળાદી વગેરે. બરાબર. કે પ્રાણીઓના માંસ, મચ્છી, ઈંડા, દૂધ વગેરે. તો પ્રાણી અને મનુષ્ય એ બીજા પર આધાર રાખે છે. પણ વનસ્પતિ જે છે એ કોઈ પર આધાર રાખતી નથી. એ સૂર્યપ્રકાશ મેળવે છે, પાણી મેળવે છે અને ખાતરમાંથી પોષક તત્વ, ખનિજ ક્ષાર મેળવે. અને એનો ઉપયોગ કરીને એના પાંદડામાં જે હરિતદ્રવ્ય છે એની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક બનાવે છે, જેનો અભ્યાસ આપણે આગળ કરીએ. હવે બુઝોને પ્રશ્ન થાય કે વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે? તો આ સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. જેમાં પહેલો મુદ્દો છે કે વનસ્પતિમાં પોષણના પ્રકાર. વનસ્પતિમાં પોષણ એટલે કે પોષણના પ્રકારો. જોઈએ આપણે. ચાલો. વનસ્પતિ એકમાત્ર સજીવ છે કે જે પાણી, જોજો આ મુદ્દો નોટ કરી રાખજો, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. તમે વનસ્પતિના મૂળમાં પાણી નાખો છો, એ પાણી વનસ્પતિ શોષી લે છે. વાતાવરણમાંથી તે કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને વનસ્પતિને જે ખાતર આપવામાં આવે છે એમાંથી એને ખનિજ તત્વો મળે છે. તો એની મદદથી તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આ જે પદાર્થો છે, પાણી, કાર્બન ડાયોક્સાઇડ ને ખનિજ તત્વો, એને કાચા પદાર્થો કહેવાય. અંગ્રેજીમાં એને કહેવાય રો મટીરિયલ્સ. બરાબર છે. ઓકે. આ પોષક તત્વો સજીવોને તેમના શરીરના, હવે જુઓ અહીંયા વનસ્પતિની વાત કરી દીધી, પછી એ આવે છે પાછા પોષક તત્વો પર. એટલે કે આપણે પહેલા પેરેગ્રાફમાં જોઈ ગયા તેને માટે કે ભાઈ જે પોષક તત્વ હોય છે એ પોષક તત્વનું કામ શું છે? તો કે એ પોષક તત્વ શરીરનું બંધારણ બનાવે છે, શરીરની વૃદ્ધિ કરે છે, સજીવ નાનામાંથી મોટો થાય છે, એના નુકસાન પામેલા ભાગોની સુધારણા થાય છે. કંઈક કપાઈ જાય, વાગી જાય, અંગોને નુકસાન થાય, બરાબર, તો એ કાપેલા ભાગોની સુધારણા માટે અને કામ કરવા માટેની શક્તિ પ્રાપ્ત કરવા માટે આપણને પોષક તત્વ જરૂરી છે. અને જૈવિક ક્રિયાઓ માટે પણ આ પોષક તત્વો જરૂરી છે. આ દરેક જૈવિક ક્રિયા કઈ કઈ? તો જૈવિક ક્રિયામાં પાચન આવે, શ્વાસોચ્છ્વાસ આવે, શ્વસનની ક્રિયા આવે, ઉત્સર્જન આવે, એ બધાને જૈવિક ક્રિયાઓ કહેવાય. અહીં તમારે લાઈન કરી રાખવાની છે પેન્સિલથી. દરેક વિદ્યાર્થી મિત્રો પેન્સિલ લઈને બેસે કે સજીવોને પોષક તત્વોની જરૂર શા માટે છે, અથવા પોષક તત્વોની અગત્યતા લખો. તો બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગની સુધારણા, શક્તિ પ્રાપ્ત કરવાને જૈવિક ક્રિયા માટે. આટલા મુદ્દા તમારે યાદ રાખવાના છે.
બરાબર છે. હવે પોષણ કોને કહેવાય એની વ્યાખ્યા આપેલી છે. 1 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે. ટીક કરી રાખજો કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની, એટલે કે મોઢામાં આપણે ખોરાક મૂકીને ચાવીએ અને પેટમાં ઉતારીએ એ ક્રિયાને ગ્રહણ કરવું કહેવાય. તો ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની જે પ્રક્રિયા છે એને પોષણ કહેવાય. તમે ખોરાક તો ખાઈ લીધો પણ શરીરના અંદરના અંગો એનું પાચન ન કરે તો એનું પોષણ કેવી રીતે મળવાનું તમને ખ્યાલ આવી ગયો. એટલે શરીર દ્વારા એને ઉપયોગમાં લેવાની ક્રિયા પણ થવી જોઈએ. મોસ્ટ આઈએમપી પોષણની વ્યાખ્યા: ખોરાક ગ્રહણ કરવું અને શરીર દ્વારા ઉપયોગની પ્રક્રિયા. 2 મુદ્દા યાદ રાખવાના. હવે આપે છે પોષણના પ્રકાર, કે પોષણના પ્રકાર કેટલા. તો જે સજીવ સરળ પદાર્થોમાંથી અથવા કાચા પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે એને સ્વાવલંબી પોષણ કહેવાય. સ્વ એટલે પોતાનું, સ્વાવલંબી પોતાની જાતે જે પોષણ ખોરાક બનાવીને મેળવે એને સ્વાવલંબી પોષણ કહેવાય. બરાબર છે. અને બીજો પોષણનો પ્રકાર છે પરાવલંબી પોષણ. બરાબર. જુઓ, પરાવલંબી પોષણ: ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ એટલે કે શાકભાજી, ફળ ફળાદી, અનાજ, કઠોળ વગેરેમાંથી મેળવે. બરાબર. તો એને પરાવલંબી પોષણ કહેવાય. પ્રાણીઓના માંસ, મચ્છી, ઈંડા, દૂધ વગેરેમાંથી પોષણ મેળવે એટલે પરાવલંબી પોષણ કહેવાય છે. વનસ્પતિ એ પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે વનસ્પતિમાં જે પોષણ છે તે સ્વાવલંબી પોષણ. બરાબર. પણ મનુષ્યમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, પક્ષી, જીવજંતુ આ બધા જે પોષણ મેળવે છે એને પરાવલંબી પોષણ કહેવાય છે. બરાબર છે. બકરી ચારો ખાય છે પણ ચારો ક્યાંથી આવે તો કે વનસ્પતિ પાસેથી. સિંહ જે છે તે બકરીને ખાઈ જાય છે તો સિંહ બકરી પર આધાર રાખે છે. એક વ્યક્તિ બીજી વસ્તુ પર આધાર રાખે ત્યારે તેને પરાવલંબી કહેવાય છે. તો પોષક તત્વ કોને કહેવાય? આ એક અગત્યનો સવાલ મળ્યો. પોષક તત્વોની અગત્યતા એટલે કે પોષક તત્વ શેને માટે જરૂરી છે તે બીજો સવાલ મળ્યો. પોષણની વ્યાખ્યા મળી અને પોષણના 2 પ્રકાર આટલા પેરેગ્રાફમાંથી તમને મળી ગયા. તમારા લગભગ 8 માર્કના સવાલ તૈયાર થયા એમ કહું તો ચાલે. ચાલો આગળ જઈએ. હવે પહેલીના મનમાં પ્રશ્ન થાય છે. પહેલી 7મા ધોરણની વિદ્યાર્થીની છે પણ એના મનમાં નવા નવા પ્રશ્ન જન્મે. એ શિક્ષકોને પૂછે, જાતે વિચારે. તમારા મનમાં પણ કોઈ સવાલ થાય તો તમારે કોઈ પણ હિચકિચાટ વગર પૂછી લેવાનું છે. પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી. સવાલ થવો જોઈએ. બહુ સરસ સવાલ છે પહેલીનો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ મેળવે છે, વનસ્પતિ પાણી મેળવે છે, વનસ્પતિ પાસે ખનિજ તત્વો છે. આ બધું તો આપણા શરીરમાં પણ હોય. તો આપણા શરીરમાં જાતે ખોરાક કેમ નથી બનતો? કેમ વનસ્પતિ જ બનાવે? આ સવાલ માટે હવે આપણે આગળ વધીએ. ખોરાક વનસ્પતિના કયા ભાગમાં બને છે? એટલે કે ખોરાક બનાવવાનું કારખાનું અથવા તો વનસ્પતિનું રસોડું ક્યાં છે? બરાબર. એને માટે કયા કાચા પદાર્થો જરૂરી છે? તો કાચા પદાર્થ તરીકે તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી ને ખનિજ તત્વ છે. એ તો આપણામાં પણ છે. એ સિવાય કંઈક છે વનસ્પતિ પાસે કે જેની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. અને આ કંઈક શું તે આવે આપણે આગળ જોઈએ. તો 1.2 નો મુદ્દો છે પ્રકાશ સંશ્લેષણ, એટલે કે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. પ્રકાશ એટલે કે સૂર્યનો પ્રકાશ, ગરમી. આપણે ગેસ પર ખોરાક બનાવીએ. પહેલાના જમાનામાં લોકો લાકડા સળગાવીને રસોઈ કરતા હતા, કોલસા સળગાવતા હતા. બરાબર છે. એ ઈંધણ કહેવાય. તો વનસ્પતિમાં ખોરાક બનાવવા માટે પણ ઈંધણ જરૂરી છે. આ ઈંધણ એને સૂર્યપ્રકાશમાંથી મળે છે. સૂર્યપ્રકાશની ગરમી એ એના માટે ઈંધણનું કામ કરે છે. વાતાવરણમાંથી એને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. વનસ્પતિના મૂળમાંથી પાણી મળે છે. બરાબર છે. અને ખનિજ તત્વો એને આપેલા ખાતરમાંથી મળે છે. અને પ્રકાશ સંશ્લેષણ હવે થાય છે. પ્રકાશનો ઉપયોગ કરીને સંશ્લેષણ એટલે કે ખોરાક બનાવવું એ પ્રક્રિયા. તો પર્ણ એટલે કે પાંદડા
એ વનસ્પતિના ખોરાક બનાવવા માટેના કારખાના છે. મોસ્ટ આઈએમપી આ તમને ખાલી જગ્યા વિકલ્પ કે 1 માર્કના ઉત્તરમાં પૂછાઈ શકે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું કયું છે અથવા વનસ્પતિનું કયું અંગ રસોડા તરીકે વર્તે છે. તો તમારે અહીંયા પર્ણો એટલે કે પાંદડા યાદ રાખવાના છે. બધા જ કાચા પદાર્થો પર્ણ સુધી પહોંચે છે. જમીનમાં રહેલું પાણી અને ખનિજ તત્વ એ વનસ્પતિના મૂળ દ્વારા શોષાય છે. વનસ્પતિ એને ચૂસી લે છે અને એની અંદર એક પ્રકારની પાઇપલાઇન જેવી રચના હોય કે જેને જલવાહક પેશી કહેવામાં આવે છે. એની મદદથી એ પાંદડા સુધી વહન પામે છે. બરાબર છે. ચાલો, વનસ્પતિના પર્ણમાં આવેલા જે નાના નાના કાણા છે, તમે પણ તમારા ઘરની આજુબાજુ કોઈ વનસ્પતિ ઉગેલી હોય તો એના પાંદડા તોડજો અને તમારા ઘરે જે બિલોરી કાચ હોય, જેને બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે, જે વિશે આપણે આગળ ભણીશું, એની મદદથી પાંદડાનું અવલોકન કરજો તો તમને એમાં નાના 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 કાણા જોવા મળશે. જેમ તમારા હાથ પર રૂંવાટી હોય તો ખબર છે, વાળની નીચે નાનું અમથું કાણું હોય જેમાંથી પરસેવો બહાર નીકળે. આવા નાના નાના છિદ્ર એ પાંદડા પર આવેલા હોય છે. આની મદદથી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાંથી લે છે. હવે આ જે નાના નાના છિદ્રો છે એને પર્ણરંધ્ર કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને કહેવાય છે સ્ટોમા. બરાબર છે. સ્ટોમાટા, સોરી, સ્ટોમા નહીં, સ્ટોમાટા, આઈ એમ સોરી. ચાલો, તો આ સ્ટોમાટાની મદદથી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડને પોતાના પાંદડામાં લે છે. હવે આ જે નાના નાના છિદ્રો છે એની આજુબાજુ રક્ષક કોષો છે. એની આકૃતિ આગળ આવશે ત્યારે હું તમને બતાવીશ અને આના માટેનો એક એનિમેશન વિડીયો પણ યુટ્યુબ પર બહુ સરસ છે, હું શોધીને મોકલાવીશ, તમે જોજો. બરાબર છે. ચાલો આગળ જઈએ. બુઝોને જાણવું છે કે મૂળ પાણી શોષે છે, ખનિજ તત્વ શોષે છે અને પર્ણ સુધી કેવી રીતે પહોંચાડે છે. તો મેં તમને આગળ વાત કરી તેમ કે એક વાહિનીઓ, વનસ્પતિની અંદર વાહિનીઓ એટલે કે પાઇપલાઇન, નળી જેવી રચના હોય કે જે મૂળ દ્વારા શોષેલું, જે મૂળમાં પણ હોય, પ્રકાંડમાં પણ હોય અને પાંદડા સુધી, વનસ્પતિના દરેક અંગો સુધી જાય. તો આ બધી એની વાહિનીની નળી જેવી શાખાઓ એ પર્ણ સુધી પહોંચેલી હોય છે. એના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. આ પાઇપલાઇનની સૂક્ષ્મ રચના અલ્લાહ તાલાએ એટલી સરસ કરેલી છે કે એક સળંગ માર્ગ, એક લાંબો રસ્તો તૈયાર થાય છે. તેમને વાહિનીઓ કહેવામાં આવે છે. એટલે આ પણ એક અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ વાહિની કોને કહેવાય? તો મૂળ જે પાણીને ખનિજ ક્ષાર શોષે છે એને પાંદડા સુધી પહોંચાડવા માટે જે નળી જેવી રચના એમાં આવેલી છે એને વાહિની કહેવાય છે. તમે જો વિજ્ઞાનને સમજી લેશો ને તો તમારે ગોખણ પટ્ટી કરવાની કાંઈ જરૂર નથી. એકદમ સહેલી રીતે તમે યાદ રાખી શકશો. હવે આગળ જોઈએ. પહેલીને પાછો પ્રશ્ન થાય કે પર્ણમાં એવું તો શું છે, એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે, ખોરાક બનાવી શકે છે. વનસ્પતિમાં તો મૂળ પણ છે, વનસ્પતિની ડાળી પણ છે, ફૂલ પણ છે. તો વનસ્પતિના બીજા ભાગોમાં ખોરાક કેમ નથી બનતો? કેમ ફક્ત પર્ણમાં જ બને? ચાલો, તો એના માટે આપણે આગળ જઈએ. મોસ્ટ આઈએમપી ટીક કરજો. પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય એટલે એક પ્રકારનો રંગ, કુદરતી રંગ આવેલો છે જેને હરિત દ્રવ્ય કહેવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી છે. અંગ્રેજીમાં એને ક્લોરોફિલ કહે છે. લીલું એને સંસ્કૃતમાં હરિત કહેવાય. બરાબર છે. જ્યારે અંગ્રેજીનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યું ત્યારે મોટે ભાગે સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે શુદ્ધ ગુજરાતીમાં પણ પછી તે જ વપરાવા લાગ્યું. તો લીલું રંજક દ્રવ્ય એટલે રંગ. જેમ તમે રમઝાનમાં ગ્રાસ બનાવો તો એની અંદર ખબર છે તમારા મમ્મી લાલ રંગનું બનાવે, લીલા રંગનું બનાવે, તો ફૂડ કલર નાખે, ખાવાનો રંગ નાખે. એવી રીતે પાંદડામાં પણ અલ્લાહ તાલાએ કુદરતી રીતે લીલો રંગ નાખી દીધેલો છે. આ ખાસ પ્રકારનો લીલો રંગ જે છે તે હરિત દ્રવ્ય એક ચોક્કસ પદાર્થ છે. આ પદાર્થ હોય તો જ સૂર્ય ઉર્જાની મદદથી પાણીને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને વનસ્પતિ ખોરાક બનાવી શકે. તમારા કે મારા શરીરમાં, કોઈ પણ મનુષ્યના શરીરમાં કે પ્રાણીના શરીરમાં આ હરિત દ્રવ્ય નથી. એટલે હવે ચોર પકડાઈ ગયો કે કેમ વનસ્પતિ ખોરાક જાતે બનાવે? તો આમાં જે સૌથી અગત્યનું છે તે છે હરિત દ્રવ્ય.
સમજણ પડી ગઈ? હરિતદ્રવ્ય આપણા બધામાં, બીજા સજીવોમાં નથી. એટલે બીજા સજીવો પાસે પાણી, કાર્બન ડાયોક્સાઇડ, ખનિજ ક્ષાર બધું હોવા છતાં આપણા પેટમાં જાતે ખોરાક બનતો નથી. ફક્ત વનસ્પતિના પાંદડામાં જ બને. એનું મૂળ કારણ આ હરિતદ્રવ્ય, મોસ્ટ આઈએમપી. તો હવે તમને પ્રકાશ સંશ્લેષણની 1 માર્કની વ્યાખ્યા સમજાવી દઉં, જે મોસ્ટ આઈએમપી છે, કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને હરિતદ્રવ્યની મદદથી સૂર્ય ઉર્જા અથવા સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક જાતે બનાવે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. સમજણ પડી ગઈ? કેટલા પદાર્થો? પાણી, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, ખનિજ ક્ષાર અને હરિતદ્રવ્ય, બરાબર, અને સૂર્યપ્રકાશ. આટલી વસ્તુ ભેગી થાય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, ખોરાક જાતે બને. આથી આપણે કહી શકીએ કે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે. બોર્ડની પરીક્ષામાં બદલીને સવાલ પૂછે એટલે તમને એવું પણ પૂછે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટેના જરૂરી ઘટકો લખો. તો આ બધા એના ઘટકો કહેવાય. ઘટક કોને કહેવાય? કે કોઈ મોટી વસ્તુ કે કોઈ પ્રક્રિયામાં જે વસ્તુઓનો સમાવેશ થાય, વપરાય, ઉપયોગ થાય, તેને તેના ઘટક કહેવાય. ખ્યાલ આવી ગયો? ઓકે. આ બધા એના માટે અગત્યના છે. તો મોસ્ટ આઈએમપી છે, નોંધી રાખજો. આના પણ ટીક કરવાની છે તમારે. આ પૃથ્વી પરની આ સૌથી વિશિષ્ટ ઘટના છે. આ એવી ખાસ પ્રકારની ઘટના છે કે જે કુદરત જ એનું સંચાલન કરે છે. આપણે મનુષ્યો ગમે તેટલો વનસ્પતિને ઇન્જેક્શનો આપીએ પણ એનામાં પ્રકાશ સંશ્લેષણ પેદા ન કરી શકીએ. એ કુદરતી ઘટના છે, એટલે એને વિશિષ્ટ ઘટના કહેવાય. સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે. પાંદડા એનું શોષણ કરે છે. અને જો સૂર્ય ઉર્જા ન હોય તો વનસ્પતિનો ચૂલો જ નહીં સળગે. વનસ્પતિમાં ખોરાક નહીં બને તો પ્રાણીઓને ખોરાક નહીં મળે, બકરીને ખોરાક નહીં મળે, બકરીઓ જ ભૂખી મરી જાય તો સિંહને ખોરાક નહીં મળે. એટલે શાકાહારી એ વનસ્પતિ પર આધાર રાખે, માંસાહારી એ પ્રાણી પર આધાર રાખે. એ પણ તમે 6થા ધોરણમાં ભણી ગયા, બરાબર છે? તો જ્યારે પ્રાણીઓ જ નથી, સૂર્ય ઉર્જા નથી તો વનસ્પતિ નથી, વનસ્પતિ નથી તો શાકાહારી પ્રાણી નથી, શાકાહારી નથી તો માંસાહારી નથી, માંસાહારી પ્રાણીઓ નથી અને મનુષ્યો નથી, બરાબર? તો ઉર્જા ક્યાંથી મળવાની? જીવન કેમ ચાલવાનું? એટલા માટે કહેવાય છે કે વનસ્પતિ પાસે બધું જ હોય પણ સૂર્યપ્રકાશ ન હોય તો બધું નકામું છે. એટલે મોસ્ટ આઈએમપી 2 માર્કનું કારણ કે અગત્યનો સવાલ કે સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. સૂર્યમાંથી જે ઉર્જા મળે છે, વાયા કરીને આપણા સુધી આવે છે, બરાબર, જે પોષણ મળે છે, એ બધાની પાછળ પાયાનું અંગ જે છે એ તમારો સૂર્ય. અલ્લાહ તાલા સૂર્યને ઉગાડવાનું બંધ કરી દે તો વનસ્પતિ નાશ પામે, પ્રાણીઓ નાશ પામે અને પરિણામે મનુષ્ય નાશ પામે. એટલે જે ઉર્જા, જે જીવન આપણને જોવા મળે છે એ બધું આ સૂર્યને કારણે જ આધારિત છે. એટલે સૂર્ય અલ્લાહ તાલાની એક બહુ મોટી નેમત છે. તો તમે જોયું કે પ્રકાશ સંશ્લેષણ જ ન થશે, સૂર્ય નહીં હોય તો પ્રકાશ સંશ્લેષણ નહીં થાય તો પૃથ્વી પર જીવન હોય જ નહીં. કેમ કે પ્રકાશ સંશ્લેષણ વિના ખોરાક ન બને. તો સજીવોનું અસ્તિત્વ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જોખમાય, કેમ કે એ વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર આધાર રાખે છે, બરાબર? ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અંતે વનસ્પતિ ઓક્સિજન બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ લઈ લે છે અને ઓક્સિજન આપે છે. આ ઓક્સિજનને સજીવો શ્વાસમાં લે છે, બરાબર? એટલે શ્વાસ લઈને આપણે જીવન જીવી શકીએ છીએ. એટલા માટે એક તો સૂર્ય અને બીજું પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાંથી મળતું ઓક્સિજન, એ 2 આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. હવે અહીંયા એક અગત્યનો મુદ્દો છૂટી ગયો, જેમાં તમને કોષ વિશે માહિતી આપેલી છે. આ જરાક એક નજર આપણે નાખી લઈએ. તમે જોયું કે તમે કોઈ બહુમાળી મકાન કે તમારા ઘરનું ચણતર કામ, કોઈ પણ ઘરનું ચણતર કામ જોયું હોય તો એક પછી એક ઈંટો ગોઠવીને વચ્ચે સિમેન્ટ પૂરીને
દિવાલ બનાવવામાં આવે અને ઘણી બધી દિવાલો બનીને છેવટે મકાન તૈયાર થાય. તો આપણું શરીર પણ આવા નાના નાના એકમોનું, નાની નાની ઈંટોનું બનેલું છે. અને આપણા શરીરના અંગોમાં જે કુદરતી ઈંટ વપરાય એને કોષ કહેવામાં આવે છે. કોષ ફક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય છે. તમે 8મામાં આવશો તો ડુંગળીના કોષનો અભ્યાસ કરશો. તમે 7મામાં પણ આનો અભ્યાસ કરી શકશો. સ્કૂલો ખુલશે તો ઇન્શાઅલ્લાહ તમને બતાવીશ, ક્યાં તો એનો વિડીયો શેર કરીશ. તો કોષ જે છે એમાં દરેક પ્રકારની જૈવિક ક્રિયાઓ થાય અને એટલે આપણા અંગો તંદુરસ્ત અને સ્વસ્થ રહે. હવે કોષ શું છે? તો કે એક ખાનું છે, એક ડબ્બા જેવું છે, એક બાઉલ જેવું છે. એક અનિયમિત આકારનું પણ હોય ને ગોળ પણ હોય કે ચોરસ લંબચોરસ પણ હોય. પણ એમાં શું હોય? તો કે એક દિવાલ હોય કે જેને કોષરસ પટલ કહેવાય, પડદો કહેવાય. આમાં વચ્ચે એક ટપકા જેવી રચના હોય, એને કોષ કેન્દ્ર કહેવાય. જેમ શાળા હોય તો પ્રિન્સિપલ સરની ઓફિસ હોય અને ત્યાંથી જે બધા ઓર્ડર મળે એ પ્રમાણે આખી શાળાનું સંચાલન થાય. તો આમ કોષ કેન્દ્ર એ પ્રિન્સિપલ સરની ઓફિસ જેવું કહેવાય. કોષરસ પટલ એ શાળાની ફરતે આવેલી જે બાઉન્ડ્રી કે દિવાલ હોય, આપણી વોલ હોય, તે કહેવાય. બરાબર છે? અને શાળા કોનાથી ધબકે? તો કે વિદ્યાર્થીથી ધબકે. તો આ રીતે દરેક કોષમાં ઘટ્ટ મધ્યમાં રહેલી એક જાડી એક મતલબ રચના હોય છે, જેલ જેવું દ્રવ્ય હોય છે, એને કોષ રસ કહેવામાં આવે છે. બરાબર છે? તો આ કોષ રસ એ કોષને જીવંત રાખે છે. મનુષ્યનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આ કોષ રસ સુકાઈ જાય અને કોષ કામ કરતો અટકી જાય છે. બરાબર છે? ચાલો, તો આ થઈ ગઈ કોષ વિશેની રચના. તમને આકૃતિમાં બતાવેલું છે કે વચ્ચે ગોળ ટપકું છે તે કોષ કેન્દ્ર, પ્રિન્સિપલ સરની ઓફિસ. બરાબર? આ એક કોષ એટલે એક શાળા જેવું કહો, તો આ એક ઘર જેવું કહો, તો આ તેની કોષરસ પટલ એટલે કે તેની બાઉન્ડ્રી કહેવાય. બરાબર છે? અને વચ્ચેના ભાગમાં અમે શિક્ષકો ને વિદ્યાર્થીઓ જેમ શાળામાં હોઈએ આપણે બધા, તે પ્રમાણે આ કોષ રસ જેવું ઘટ્ટ જેલી જેવું દ્રવ્ય હોય એને કોષ રસ કહેવાય છે. આ છે કોષ. કોષો મળીને અંગ પેશી બને, પેશી મળીને અંગ બને, જેનો વિશેષ અભ્યાસ આપણે આકૃતિ દ્વારા કરી શકીએ. આજે અહીં અટકું છું. તમને આમાં કંઈ પણ ન સમજણ પડી હોય તો મને ફોન કરીને પૂછી લેજો. મારાથી ઉતાવળમાં બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને મને તેની જાણ કરજો અને ભૂલ સુધારજો. વ્યવસ્થિત લેસન કરી લેજો. આજે જેટલા સવાલો આમાં મેં બતાવ્યા, ટીક કરાવ્યા, એને આજે ને આજે નોટમાં લખી નાખજો તો તમને પરીક્ષા સુધી નહીં ભૂલાય. ઓકે? અહીંયા અટકું છું. જઝાકલ્લાહ. અલ્લાહ હાફિઝ.